નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આ મોજા ઓફિશિયલમાં. આજે આપણે વાત કરવાના છે સોનલધામ મઢડા અને સોનલમાના ઇતિહાસની. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. કેશોદ શહેરથી 17 કિલોમીટર દૂર આવેલ મઢડા ધામ એટલે કે સોનલધામ. આ ગામમાં સોનલ માતાજીનું મંદિર આવેલ છે. 700 લોકોની વસ્તી ધરાવતું આ ગામ લાખો ભક્તોની આસ્થાનું પરમધામ છે. દિવસ હોય કે પછી રાત, ઠંડી હોય કે ગરમી, તો આ તકલીફોને હસતા હસતા સહન કરી સોનલમાના દર્શન કરવા સોનલધામ ઉમટી પડે છે. 20 જેટલા વીઘામાં ફેલાયેલા આ મંદિર ભક્તોના મનમાં વસતું ધામ છે. સોનલ માતાજીના દર્શન માટે દેશ પરદેશથી ભક્તો આવે છે. સોનલ માતાજીનો જન્મ મઢડા ગામમાં જ થયો હતો. માતાજી એક સામાન્ય મનુષ્યની જેમ જન્મ લીધો અને સંસારમાં અનેક લોકોનું કલ્યાણ કર્યું છે. મઢડા ગામ છેલ્લા કેટલાય વર્ષોથી હરિહરનો સાથ પડે છે. કોઈ ભૂખ્યું જતું નથી અને કોઈ સંસારનું દુઃખ રહેતું નથી. સવાર સાંજ આ મંદિરમાં આરતી થાય છે. ભક્તો સોનલમાની આરતીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. માતાજીના દર્શન માટે તમામ જ્ઞાતિના લોકો આવે છે. પોષ સુદ બીજના દિવસે માતાજીનો જન્મદિવસ ઉજવવામાં આવે છે. માતાજીના જન્મદિવસને સોનલ બીજ તરીકે ઉજવે છે. જ્યારે સોનલમાનો જન્મદિવસ હોય ત્યારે ભક્તો મઢડા અચૂક આવે છે અને દર્શન કરી ધન્યતા અનુભવે છે. સોનલ બીજના દિવસે નામી અનામી કલાકારો સોનલમાના ગીતો અને ઇતિહાસ રજૂ કરી ભક્તોને મંત્રમુગ્ધ કરી દે છે. સોનલ બીજના દિવસે લાખો લોકો મહાપ્રસાદી લે છે અને ધન્યતા અનુભવે છે. તો આ વિડીયોમાં આટલું જ. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે આ મોજા છે.